પોરબંદર શહેરમાં પીજીવીસીએલ દ્વારા 40 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી થઈ રહી છે, પરંતુ આ કામગીરી કેવી નબળી ગુણવત્તાવાળી થઈ રહી છે તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને કોન્ટ્રાક્ટરની પોલ ખુલી છે. પોરબંદર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં 14 કિલોમીટરમાં જે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી થઈ રહી છે, અંદાજે 38 થી 40 કરોડના ખર્ચે આ કામગીરી થઈ રહી છે તેવી માહિતી મળી રહી છે, પરંતુ આ કામગીરી ખૂબ નબળી ગુણવત્તાવાળી થઈ રહી છે તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ બાબતે પોરબંદરના જે અધિક્ષક એન્જિનિયર છે પીજીવીસીએલના, તેમને પણ જાણ કરવામાં આવી છે. ત્યારબાદ એન્જિનિયર દ્વારા જે તે કોન્ટ્રાક્ટરને આ બાબતની સૂચના પણ આપવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે આ કામગીરી જ્યારે થઈ રહી છે ત્યારે તેનું સુપરવિઝન કોણ કરી રહ્યું છે? કેમેરામાં ચોક્કસથી દેખાય છે કે કામગીરી જે મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે અંડરગ્રાઉન્ડ કેબલ માટે તે ડેમેજ વાળું છે, ખરાબ માલ છે. આમ છતાં સુપરવાઇઝર જે સુપરવિઝન કરે છે તે ક્યાં છે? એ શું કામ પોતાની જવાબદારી સમજતો નથી? જ્યારે અધિક્ષક એન્જિનિયર છે તે સૂચના આપે ત્યારબાદ ક્યાંક આ કામગીરી જે સારી કરે છે તેવું ક્યાંક આશ્વાસન આપે છે, પરંતુ સવાલ એ છે કે 38 થી 40 કરોડનું કામ છે, આ કામ નબળી ગુણવત્તાવાળું શું કામ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ બાબતે પીજીવીસીએલના અધિક્ષક એન્જિનિયર શું કહી રહ્યા છે, સાંભળો આ વિડીયોમાં. પોરબંદર સિટી ડિવિઝનમાં ઉદ્યોગનગર સબ ડિવિઝનમાં અંડરગ્રાઉન્ડ કામગીરી ચાલુ છે. એમાં એમબીસીસી કેબલની જગ્યાએ 185 XLP કેબલ નાખવામાં આવે છે ને આપના માધ્યમ દ્વારા મીડિયાના માધ્યમથી જાણવામાં આવ્યું છે, મેં તપાસ કરતા એ લોકો જે કેબલ નાખવા માટેના લેયર બનાવે છે અને જે નબળી ગુણવત્તાનો જે મટીરિયલ આવ્યું છે એને ઉપયોગ નથી કરવાના. સારી ગુણવત્તાવાળો મટીરિયલ ઉપયોગ કરી અને અંડરગ્રાઉન્ડ કામગીરી સારી થાય, રૂટમાર્ક નખાય તેવી સૂચના મારા તરફથી આપવામાં આવેલ છે અને કામગીરી સારી કરવામાં આવશે. પીજીવીસીએલના સુપરવાઇઝર ને એના માણસો કામ વખતે હોય જ છે, એના સિવાય તો કોઈ કામગીરી થઈ ન શકે. છતાં એમને કઈ ઘટતું કરતું હશે તો સૂચના મારા તરફથી આપી.